તો વીજલાઈન અંગેના વળતરનો આખો મુદ્દો છે અને જંત્રી મુદ્દે જે સરકારે નિર્ણય લીધો છે તેનાથી ખેડૂતો અસંતુષ્ટ હોવાનો દાવો કરાયો છે। જમીનની ઘટતી કિંમત અંગે ચોખવટની કરવામાં આવી છે માંગ। અમારા ખેતરમાં થાંભલો આવશે તો જમીનની કિંમત ઘટી જશે। ઘટતી કિંમતની બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી। કમર્શિયલ જંત્રીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક એમઆરસી બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા। એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી। આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા। નંબર 2, જે અમારી જમીનની કિંમત અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી। એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી, એની કોઈ કરતાં કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી। નંબર 3, જે આ વીજ લાઈન આથી નીકળવાની છે અમારા ખેતરમાંથી, એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ। એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે। અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે, એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને, જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા, આ બાબતે સરકારે કોઈ કરતાં કોઈ ચોખવટે નથી કરી।